નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરીશું મહારાષ્ટ્ર, ઝારખંડમાં મતદાન થયું અને થોડીક જ વારમાં એક્ઝિટ પોલ આવશે. મતદાન પૂર્ણ થશે 6 વાગે અને આ એક્ઝિટ પોલ આવશે. મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તો ઝારખંડમાં પણ કોનો જાદુ ચાલશે જોવાનું બની રહેશે. બીજા તબક્કાનું મતદાન થયું હતું ઝારખંડમાં, જ્યારે મહારાષ્ટ્રમાં 288 બેઠક પર મતદાન થયું. મહારાષ્ટ્રમાં શિંદે અને જ્યારે ઝારખંડમાં હેમંત સોરેન કરશે સત્તામાં વાપસી કે વનવાસ મળશે. મહારાષ્ટ્ર ઝારખંડનું ચૂંટણી ચિત્ર શું કહી રહ્યું છે? થોડીક જ વારમાં એક્ઝિટ પોલ આવશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીને લઈને મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે સૌ કોઈની નજર છે, તો ઝારખંડમાં પણ કોનો જાદુ ચાલશે. તો મતદાનની જે ટકાવારી છે તેના આંકડા પણ થોડાક જ સમયમાં સામે આવશે અને ક્યાંક નેતાઓનું પણ ટેન્શન વધશે, ઉમેદવારોની ચિંતા વધશે. ઝારખંડમાં હેમંત સોરેન સત્તામાં વાપસી કરશે કે વનવાસ મળશે, તે સૌથી મોટો સવાલ. થોડીક જ વારમાં એક્ઝિટ પોલના આંકડા છે તે સામે આવશે. મહારાષ્ટ્રની વાત કરીએ, મહાવિકાસ અઘાડી સત્તાધારી મહાયુતિ ગઠબંધન વચ્ચે ગાઢ મુકાબલો અને મહારાષ્ટ્રમાં સત્તાની ગાદી પર કોનો જાદુ જોવા મળે છે, કોણ બિરાજમાન થાય છે તે ગાદી પર, તે જોવું બની રહેશે. કાંટાની ટક્કર જોવા મળી મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્ર ઝારખંડનું ચૂંટણી ચિત્ર શું કહી રહ્યું છે? જોરશોરથી પ્રચાર થયો હતો. જ્યારે જે મતદાન થયું તે સમયના દ્રશ્યો, અજીત પવાર જે મતદાન કરવા પહોંચ્યા હતા અને ક્યાંક લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી. બાદ શરદ પવાર એનસીપી એસસીપી ચીફ તેમણે પણ મતદાન કર્યું હતું. સુપ્રિયા સુલે સાંસદ છે એનસીપીના, તેમને પણ મતદાન કરવા પહોંચ્યા હતા પરિવાર સાથે. આરએસએસ ચીફ મોહન ભાગવત પણ મતદાન કરવા પહોંચ્યા હતા. સાથે અનેક બોલિવૂડ સેલિબ્રિટી સહિત અનેક આગેવાનો છે, નેતાઓ છે, તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા અને લોકોને પણ મત આપવા અપીલ કરી હતી. તમામ જે દ્રશ્યો સામે આવ્યા ફરી એકવાર આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. બોલિવૂડના સેલિબ્રિટીઓએ જે મતદાન કરવા માટે પહોંચ્યા હતા, અક્ષય કુમાર, રાજકુમાર રાવ, ક્રિકેટર સચિન તેંડુલકર, જોન અબ્રાહમ, ફરહાન અખ્તર, અલી ફઝલ જે મતદાન કરવા પહોંચ્યા હતા મતદાન મથક પર. મહારાષ્ટ્રનું ચૂંટણી ચિત્ર અને મતદાનની ટકાવારી છે થોડાક જ સમયમાં સામે આવશે. એક્ઝિટ પોલ છે તે પણ સામે આવશે. મતદાનની કુલ કેટલું નોંધાયું છે, ક્યાંક મતદાનની ટકાવારીથી પણ ઉમેદવારોનું ટેન્શન છે, શું વધશે તે સવાલ થઈ રહ્યો છે. બસો 88 બેઠક, બંને રાજ્યોની મતગણતરી છે. 23મીએ થવાની છે. તમામ ઉમેદવારોનું ભાવિ છે કેદ થઈ ચૂક્યું છે વીએમમાં અને 23મીએ પરિણામ છે તે જાહેર થશે. મતગણતરી હાથ ધરાશે 23મી અને ચિત્ર છે તે સ્પષ્ટ થશે. પરંતુ તે પહેલા સૌથી મોટી વાત, એક્ઝિટ પોલના આંકડા સામે આવશે થોડાક જ સમયમાં અને ક્યાંક ચૂંટણી ચિત્ર હાલ શું કહી રહ્યું છે, કયા પ્રકારના આંકડા સામે આવે છે, કોનો પક્ષ વધુ મજબૂત દેખાઈ રહ્યો છે, કોની કાંટાની ટક્કર જોવા મળશે તે સામે જાણ થશે. મહારાષ્ટ્રમાં પણ કોની સરકાર બનશે તે જોવું બની રહ્યું. મહારાષ્ટ્રમાં પણ હાલ શિંદે સરકાર છે, ફડણવીસ ડેપ્યુટી સીએમ છે, તેમના પણ સપના સાકાર થશે કે કેમ? છેલ્લા ઘણા સમયથી જે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, તમામ જે ગઠબંધન છે, ગઠબંધન પક્ષ દ્વારા તમામ જોર લગાવવામાં આવ્યું હતું પ્રચાર દરમિયાન. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા મેહુલ ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. મેહુલ, ઝારખંડમાં બીજા તબક્કાનું અને ખાસ કરીને વાત કરીએ સૌ કોઈની નજર મહારાષ્ટ્રના જે ચૂંટણીના આ મતદાન પર છે. કાંટાની ટક્કર હતી પહેલેથી, ક્યાંક આજે પણ ક્યાંક થોડાક સમયમાં એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવી જશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા શું ચૂંટણીનું ચિત્ર બની રહ્યું છે?
જે પ્રમાણે મહારાષ્ટ્રની અંદર જે કાંટેકી ટક્કર જે છે તમામ પક્ષોની વચ્ચે જોવા મળી અને સાથે સાથે જે મહાઆઘાડી અને સાથે જ જે ભાજપ, કોંગ્રેસ, એસપી આ તમામ જે ગઠબંધનો કરીને પણ જે ચૂંટણી લડ્યા હતા, તમામની વચ્ચે વચ્ચે અપક્ષોએ પણ ઘણા બધા અપક્ષોએ પણ આ ચૂંટણીની અંદર જંગ જીતા 288 પૈકી 4136 જેટલા ઉમેદવાર જે છે તે મહારાષ્ટ્રની અંદર પોતાની દાવેદારી નોંધાવી છે. એટલે કે ઉમેદવારો 4100 જેટલા નોંધાયા છે, જેની અંદર 101 બેઠક પર ફક્ત કોંગ્રેસ પોતાની ચૂંટણી છે તે લડી હતી. ને આ જે 4136 છે તે પૈકીના 629 જેટલા ઉમેદવારો છે તે ગુનાહિત ઇતિહાસ એટલે કે તેનો ગુનાહિત ઇતિહાસ જે છે તે જોવા મળ્યો છે. અને સાથે 39 બેઠક ઉપર એનસીપી, એસપી જે છે તેઓ ભાજપની સામે ટક્કર આપી રહ્યા છે. અને 46 બેઠકો પર શિવસેનાની જે શિંદે પાર્ટી એટલે કે જૂનું શિવસેના અને નવું શિવસેના છે તે આમને સામને ટક્કર ઉપર છે, જ્યારે 75 બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર જોવા મળી છે. પ્રચાર પ્રસારની જો વાત કરવામાં આવે, પ્રચાર પ્રસાર દરમિયાન ઘણા બધા આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા, તો છેલ્લે અંત સુધી જ્યારે મતદાન થયું ત્યારે પણ ઘણા બધા આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળ્યા છે. અને સાથે બિટકોઇનનો મામલો પણ ઉછાળવામાં આવ્યો. બિટકોઇનને લઈને જે પ્રમાણે ઓડિયો જે અત્યારે વાયરલ થઈ રહ્યા છે તેની પણ જે ભાજપ છે તે જોરશોરથી તેનો પ્રચાર કરી રહ્યું છે. તો બીજી તરફ એઆઈનો ઉપયોગ કરીને આ જે ઓડિયો બનાવ્યો હોય અને વિડીયો વાયરલ કર્યો હોય તેવા પ્રમાણેના જે બચાવનો પ્રયાસ જે છે તે પણ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ વહેલી સવારથી જ્યારે મતદાન શરૂ થયું અને અત્યાર સુધી જ્યારે મતદાન શરૂ રહ્યું છે, આ દરમિયાન ખૂબ જ નીરસ મતદાન છે તે મહારાષ્ટ્ર શહેરની અંદર જોવા મળ્યું. કે મહારાષ્ટ્રના જે મોટા શહેરો છે તેની અંદર એકદમ નીરસ મતદાન જોવા મળ્યું છે. જો એવરેજ અત્યારે જે સરેરાશ આંકડાની વાત કરવામાં આવે તો 47% જેટલું જે મતદાન છે તે થયું છે. એટલે કે જે શહેરની અંદર જે મતદાન વધારે થવું જોઈએ તેવું મતદાન થયું નથી. લોકોમાં ક્યાંક આળસ અથવા તો નીરસતા જોવા મળી રહી છે, અથવા તો જેવો પ્રમાણે જે વાયદા કરવામાં આવે છે તે વાયદામાં ક્યાંક લોકો જે ખરા નથી ઉતર્યા તેવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે કે મતદાન ખૂબ જ ઓછું થયું છે. સાથે સાથે દાવેદારી જે છે, જીતના જે મોટા મોટા વાયદાઓ છે તેઓ પણ અત્યારે જે કરવામાં આવી રહ્યા છે તેનું પરિણામ જે છે તે ટૂંક જ સમયની અંદર આવવાનું છે. પરંતુ આ તમામની વચ્ચે જે તમામ જે ઉમેદવારો જે છે તેઓના જે સમર્થકો છે અથવા મોટા અભિનેતાઓ છે તેઓએ મતદાન કર્યું હતું અને સાથે જ મતદાન વધારે કરવાની અપીલ કરી, તેમ છતાં પણ જે મતદારો જે છે તેને ક્યાંક રીઝવવામાં તેઓ પાછા પડ્યા છે. સાથે સાથે ઘણા બધા જે મુદ્દાઓ છે તેને લઈને પણ જે આક્ષેપ પ્રત્યાક્ષેપ જે બંને જગ્યા ઉપર જે જોવા મળ્યા છે, ત્યારે તમામ જે મતદાન જે છે તે મહારાષ્ટ્રનું મતદાન ખૂબ જ નિરસતાપૂર્ણ જોવા મળ્યું. મોટી મોટી વાતો કરવામાં આવી, પરંતુ ક્યાંક આજે તમામની વચ્ચે 47% જેટલું મતદાન થયું. આ સાથે જે ગુજરાતની વાત કરવામાં આવે તો વાવ વિધાનસભાનો ત્રિપાંખીયો જંગ પણ જોવા મળ્યો છે. ત્રિપાંખીય જંગની સાથે સાથે ત્રણેય લોકોએ દાવેદારી જે જીતની મોટા મોટી વાયદાઓ કર્યા છે, મોટી વાતો કરી છે. આપણી સાથે એસોસિએટ એડિટર પ્રફુલ્લ સર છે. સર, જે પ્રમાણે મહારાષ્ટ્રનું ખૂબ જ નીરસ મતદાન, તો આવું નીરસ મતદાન જે છે તે ક્યાંક વહેલી સવારથી વાવની અંદર પણ જોવા મળે છે, પરંતુ ધીરે ધીરે તેનો આંકડો 70% સુધી પહોંચ્યો. મહારાષ્ટ્ર શહેરની અંદર 47% જેવું મતદાન જોવા મળે. વાવને આપ તમે કેવી રીતે જુઓ છો? વાવમાં આ વખતે 3 ઉમેદવારો ઊભા રહ્યા છે. સામાન્ય રીતે એક બેઠકની પેટા ચૂંટણી હોય ત્યારે હંમેશા વાતાવરણ નીરસ રહેતું હોય છે, કોઈ આનું નોંધઈ લેતું હોતું નથી. પરંતુ આ બેઠક છે જે વાવની, એ પ્રેસ્ટીજ ઇસ્યુ બની ગયો છે. કેમ કે ત્યાંથી જે લોકસભાના ઉમેદવાર જે ચૂંટાઈને ગયા જ્ઞાનીબેન, એમને કારણે જે ખાલી પડેલી જગ્યા હતી એ જગ્યાની જે ચૂંટણી હતી એમાં માવજીભાઈ પટેલ ભાજપના જે સભ્ય હતા એ સમયે એ બળવો કરીને ઊભા રહ્યા, એને કારણે આ ચૂંટણી રસાકસી ભરી બની ગઈ છે. કારણ કે અત્યારે ત્યાં 3 મુખ્ય ઉમેદવારો છે. ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ પાર્ટીના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ પરંતુ ભાજપમાંથી છૂટા પડેલા અને ચૌધરી સમાજ ઉપર પોતાની પકડ ધરાવતા માવજીભાઈ પટેલ. આ 3 વચ્ચે અત્યારે બરાબરનો જંગ જામ્યો છે અને કોણ મેદાન મારશે એ બહુ જ પરિસ્થિતિ છે, એનું જે અનુમાન લગાવવું એ આખી બાબત છે એ ગૂંચવાડાભરી બની ગઈ છે. તમે જુઓ તો ત્યાં 2 સમાજનું સૌથી વધારે પ્રભુત્વ છે, ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ. ઠાકોર સમાજના ત્યાં છે 83,000 મતો છે, ચૌધરી સમાજના 50,000 મતો છે, દલિત સમાજના 43,000 છે, રબારી સમાજના 25,000 છે, બ્રાહ્મણ સમાજના 18,000 છે, રાજપૂત સમાજના 18,000 છે, પ્રજાપતિ સમાજના 12,000 છે, મુસ્લિમના 8,000 છે અને બાકી અન્ય કોમોના મત
મતદારો છે. હવે બીજા ક્રમે છે એ ચૌધરી મતદારો છે, અને ચૌધરી મતદારો ઠાકોરથી અલગ થઈ અને જો ઠાકોર વર્સિસ ઓલ થઈ જાત તો એ બધા મતો કોંગ્રેસને અંકે થવાના હતા. હવે માવજીભાઈ છે એ ભારતીય જનતા પાર્ટીની બાજી બગાડે છે કે કોંગ્રેસની બાજી બગાડે છે, બહુ મોટો સવાલ છે. કારણ કે જો ઠાકોર વર્સિસ ઓલ થઈ જવાના હોત તો, અને ચૌધરીને આ વખતે કોઈ ટિકિટ આપી નહીં હોવાથી એક અસંતોષ હતો, અને એ મતો કોંગ્રેસ તરફ વળવાની ચોક્કસપણે શક્યતા હતી. અને એમાં 30,000 તો મારવાડી ચૌધરીઓ છે જેના પર માવજીભાઈની બરાબરની પકડ છે. અને ચિમનભાઈ પટેલની સરકાર હતી ત્યારથી માવજીભાઈ છે એ ચૂંટણીઓ લડતા રહ્યા છે અને પક્ષ પલટો કરતા રહ્યા છે, અને હજુ થોડા સમય પહેલાં જ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. હવે બીજું એક દલિત મતો છે એના પર પણ માવજીભાઈની પકડ છે. એટલે જ કોંગ્રેસના ઉમેદવાર વારંવાર કહેતા હતા કે ફાઇટ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ભારતીય જનતા પાર્ટી વચ્ચે નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે ટેકેદારો છે એ એમ કહે છે કે અમારા સ્વરૂપજી ઠાકોર છે ચોક્કસપણે જીતવાના છે, અને સરકારના મોટાભાગના મંત્રીઓ પણ ત્યાં જઈ ચૂક્યા છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ એક સભા કરી ચૂક્યા છે, અને મુખ્યમંત્રી પોતે પણ જઈ ચૂક્યા છે. એટલું જ નહીં, માવજીભાઈને બેસાડી દેવા માટે પણ તમામ કક્ષાએથી પ્રયાસો થયા હતા. એનો એક અર્થ એ પણ થાય છે ભાજપના અંદરખાને થોડી ભાજપના મતો બગાડશે એવી બીક હશે જ, નહીં તો શા માટે ભારતીય જનતા પાર્ટીએ આટલા બધા પ્રયાસ કરવા પડે એને બેસાડવા માટે, જો કોંગ્રેસના જ બગાડતા હોત તો. એટલે માવજીભાઈ પટેલ છે એ કોનું ચિત્ર બગાડશે એ બહુ જ મોટો પ્રશ્નાર્થ અત્યારે વાવમાં છે. બાકી સ્વરૂપજી ઠાકોરે પણ એટલી જ મહેનત કરી છે, ગુલાબસિંહ અને એમના મુખ્ય ટેકેદાર જ્ઞાનીબેને પણ, અને જ્ઞાનીબેન ભૂતકાળમાં આ બેઠક ઉપર એમનો દબદબો રહ્યો છે હંમેશા. જોકે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે વાવની બેઠક છે એનું મતદાન માઇનસમાં ગયું હતું, જ્ઞાનીબેનના પક્ષે નહોતું. આ ઇન્ડિકેશન છે એ ચોંકાવનારું અને ચિંતા ઉપજાવનારું છે કોંગ્રેસ માટે. હવે લોકમત કઈ તરફ ઢળે છે એ આપણને 23મીએ ખબર પડશે. એટલે કે હવે પરિણામને પણ હવે થોડાક જ દિવસોની વાર છે. મહારાષ્ટ્રના પરિણામ જે છે એ પણ આવવાના છે, પરંતુ જે ક્યાંક જે ક્રિટિકલ સિચ્યુએશન જે ઉમેદવારો જે ધારતા હોય છે એનાથી ક્યાંક અલગ પ્રકારની જે તૈયારીઓ થતી હોય છે અને અલગ પ્રકારનો મતદારોનો મિજાજ જોવા મળતો હોય છે. ક્યાંક મતદાન વધુ થયું છે તો ત્યાં ટ્રાયેંગલ જોવા મળી રહ્યું છે. તો મહારાષ્ટ્રની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર મતદાન ખૂબ જ ઓછું થયું છે. તો તેવા સંજોગોની અંદર જે ઉમેદવારો જે મોટા મોટા લક્ષ્યાંકો લઈને બેઠેલા હતા તે લક્ષ્યાંકો કેટલા આગળ વધે છે તે જોઈ રહ્યું, પરંતુ મહારાષ્ટ્રનું પરિણામ જે છે તે પણ વાવના પરિણામ જેમ ચોંકાવનારું રહેશે. જી ચોક્કસથી મેહુલ, આભાર જાણકારી આપવા બદલ. વાવ બેઠક ઉપર પણ કોનો જાદુ ચાલશે, સૌ કોઈની નજર છે. ત્રિપાંખીયો જંગ હતો. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર નો વટ પડશે કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પોતાની શક્તિ બતાવશે, ચર્ચા ઘણી થઈ રહી છે. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પણ ટક્કર આપશે. વાવમાં વટની લડાઈ છે અને આ લડાઈમાં કોણ બાજી મારે છે તે તો આવનારું પરિણામ જ બતાવશે. આગળ વાત કરીએ અન્ય સમાચાર ઉપર. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પીએમ જય યોજના માટે હોસ્પિટલની કડક એસઓપી બનાવવા સૂચના આપવામાં આવી, જેમાં એસઓપીની કડક અમલવારી, પરંતુ લોકો હેરાન ન થવા જોઈએ તેવી મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છે. ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ પીએમજય યોજના અંગેની હોસ્પિટલ માટેની એસઓપી જાહેર કરશે, જેમાં મુખ્યત્વે 4 પ્રકારની સારવાર, ઓપરેશન માટે કડક એસઓપી જાહેર થશે, જેમાં હૃદયરોગ, કેન્સર, કિડની, ઘૂંટણ અંગેની સારવાર અને ઓપરેશન સંબંધિત એસઓપી જાહેર થશે. રાજ્યની સરકારી હોસ્પિટલો કે જેમની અંદર પીએમજેએવાયની યોજના સાથે સંકળાયેલી છે તેમાં ખ્યાતિ જેવો કાંડ ફરીથી બને નહીં તે માટે સરકાર તરફથી મહત્વની એસઓપી જાહેર કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે મહત્વના દિશા નિર્દેશ આરોગ્ય વિભાગના અગ્ર સચિવને પણ આપી દીધા છે.
કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી હતી. ખ્યાતિ કાંડ જેમ જેમ બહાર આવી રહ્યો છે તેમ તેમ અન્ય હોસ્પિટલોની અંદર આવા કૃત્યો ન થાય તે માટે આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવને એસઓપી બનાવવાની સૂચના આપી છે. આપણે ખાસ જણાવી દઈએ કે મહત્વના રોગ છે જેમ કે ઘૂંટણ બદલવા, કિડની અથવા હૃદય સંબંધિત જે 4 બીમારીઓ મહત્વની ગણવામાં આવે છે તેની અંદર કોઈ ગેરરીતિ કોઈ હોસ્પિટલ કરે નહીં તે માટે કડક એસઓપીની રચના કરવા માટે અને તેના દિશા નિર્દેશ સ્પષ્ટ આપ્યા હતા અને આવનાર સમયમાં આ એસઓપી સરકાર તરફથી જાહેર કરવામાં આવશે. કેબિનેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ સૂચન પીએમ જય યોજનાને લઈને એસઓપીની અમલવારીને લઈને જણાવ્યું, લોકો હેરાન ન થાય તે સૂચન કર્યું. ખ્યાતિ હોસ્પિટલ મામલે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું કે સંસદમાં પણ ખ્યાતિ મામલે સમય માંગ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ મામલે સંસદમાં સવાલ પૂછાશે ત્યારે વાડ ચીભડા બોલે તો કોણ રક્ષણ કરે, જો કે પેપર ફોડનારના મૂળ ભાજપ સાથે જોડાયેલા હોય છે તેમ જણાવ્યું હતું. જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક જે કાંડ જે બહાર આવી રહ્યા છે અને સાથે જ ખ્યાતિ હોસ્પિટલના લીધે ઘણા બધા દર્દીઓ ના જીવ પણ ગયા છે, ત્યારે આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આજે એક નિવેદન આપવામાં આવ્યું અને સાથે સાથે આરોગ્ય અને લઈને પણ ઘણા બધા સવાલો શક્તિસિંહ ગોહિલ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે વાડ જ્યારે ચીબડા ગળી રહી છે ત્યારે રક્ષણની વાત કોની પાસેથી કરી, એટલે કે રાજ્ય સરકાર ઉપર પણ તેણે ઘણા બધા પ્રહારો કર્યા અને કહ્યું છે કે જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક જે ભાજપની ભ્રષ્ટ નીતિ અને સાથે જ જે ભાજપના જે નેતાઓની જે સાંઠગાંઠના લીધે આવા જે આરોગ્યને જોખમતા જે દવાખાનાઓ છે તેના લીધે જે સામાન્ય લોકોના જે જીવ છે તે જઈ રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલની અંદર 2022ની અંદર પણ આ જ મોડસ ઓપરેન્ડી સાથે એક વ્યક્તિનું જ્યારે મોત થયું હતું ત્યારે તેમનું પીએમ જય યોજના જે છે તેમાંથી એની હકાલપટ્ટી કરી દેવામાં આવી અથવા તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો અત્યાર સુધીમાં ઘણા બધા લોકોના જીવ છે તે બચી જતા હોત. પરંતુ ક્યાંક જે ભાજપની જે ભ્રષ્ટ નીતિ છે તેના લીધે અને કટકી કાંડના લીધે આ રીતના જે દવાખાનાઓ છે તે બેફામ થઈ રહ્યા છે અને આવા જે હોસ્પિટલ સંચાલકો છે તેને કોઈ પ્રકારનો ડર રહ્યો નથી અને આવા જે હોસ્પિટલો જે છે તે લોકોના જીવ લઈ રહ્યા છે. ત્યારે આ મામલે આગામી દિવસોમાં સંસદમાં પણ આ મામલે સવાલ પૂછવાની મેં તૈયારી કરી છે. સંસદમાં પણ આ સવાલ મામલે મેં સમય માંગી લીધો છે, એટલે કે હવે ખ્યાતિ હોસ્પિટલનો જે મામલો છે સંસદ સુધી ગુંજવાનો છે અને આ મામલે આગામી દિવસોમાં સંસદની અંદર પણ હોબાળો થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. ભાવનગરના મહુવામાં સરકારી યોજનાની સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી છે, ત્યારે વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલો ભંગાર હાલતમાં હોવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. કુમાર છાત્રાલયમાં ભંગાર હાલતમાં સાયકલોનો જથ્થો જોવા મળ્યો હતો. જે ચોક્કસ જે આ સાયકલો છે તે પ્રવેશોત્સવ દરમિયાન તાલુકામાં જે કહી શકાય કે કન્યાઓને ફાળવવામાં આવતી હોય છે, કારણ કે તાલુકા લેવલે જે કન્યાઓ છે તેને શિક્ષણ અંગે જાગૃતિ ફેલાય તે માટે કહેવાય કે તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારમાંથી જે દીકરીઓ છે તે અભ્યાસ કરવા માટે ગ્રામ્યની બહાર એટલે તાલુકા સુધી આવતી હોય છે અથવા તો નજીકમાં બીજા ગ્રામ્યમાં કોઈ સારી સ્કૂલ પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિકની હોય છે તે આવતી હોય છે, તેમાં પ્રોત્સાહન મળે તે માટે શાળા પ્રોત્સાહનની અંદર આ સાયકલો છે તે આપવામાં આવતી હોય છે. પરંતુ કહેવાય કે તાજેતરમાં જે રીતના મંતવ્ય ન્યૂઝના એક અહેવાલની અંદર આવી જે કહેવાય કે અનેક સાયકલો છે તે સડી રહી હતી તે અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, ત્યારે પણ કહેવાય કે ફરી એક વખત ભાવનગર જિલ્લાના જે મહુવા છે તે મહુવાના કુમાર છાત્રાલયની સરકારી જે ગોદામ છે તે અગાઉ 2000 કરતા પણ વધારે સાયકલોનો જથ્થો છે તે મળી આવ્યો છે. ખાસ કરી વાત કરીએ તો આ સાયકલનો જથ્થો આશરે 2 વર્ષ પૂર્વ હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે
જ્યારે સૌ પ્રથમ વખત અન્ય જિલ્લામાંથી આ સાયકલનો જથ્થો મળી આવ્યો ત્યારે તપાસ કરવામાં આવી હતી કે ભાવનગર જિલ્લામાં પણ આ સાયકલનું વિતરણ ચાલુ વર્ષે કરવામાં આવ્યું છે કે નહીં, ગયા વર્ષે કરવામાં આવ્યું છે કે નહીં. ત્યારે જે સમાજ કલ્યાણ અધિકારી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. ભાવનગર જિલ્લાની અંદર સાયકલનું જે સરકારમાંથી આવવાની જે જોગવાઈ છે તે આવી નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે સાયકલ છે તે 2023 પહેલા અથવા તો 2023ના વર્ષે આવી હોય, પરંતુ કોઈ પણ લાભાર્થીઓને આ સાયકલ છે તે ફાળવવામાં નથી આવી. પરંતુ સવાલ એ છે કે અધિકારીઓ જ્યારે મુલાકાત લેતા હોય છે, અધિકારીઓની જવાબદારી હોતી હોય છે કે જે સરકારી યોજના છે તે જે લાભાર્થી છે તેના સુધી પૂરેપૂરી પહોંચવી જોઈએ. પરંતુ આ 2000 જેટલી સાયકલો છે તે હજી સુધી લાભાર્થી સુધી પહોંચી નથી. બીજી તરફ આ સાયકલને એક ગોદામમાં મૂકી દેવામાં આવ્યું છે. તે ગોદામની અંદર સાયકલ તો ભંગાર થઈ, પરંતુ મોટાભાગની સાયકલ ઉપર વૃક્ષો પણ ઉગી આવ્યા છે. જ્યારે કહી શકાય કે આ જે દ્રશ્ય છે તે ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠાવી રહ્યા છે કે જે અધિકારી છે કે અધિકારીઓની નીચે જે આ સાયકલ જેને લાભાર્થીઓને આપવાની હોય છે તે લોકોની જે કહી શકાય કે નીતિ અને દાનત બંને ખરાબ હોઈ શકે તો જ આ સાયકલ છે તે લાભાર્થી સુધી પહોંચી નથી. સુરત શહેરના અશ્વિનકુમાર કુલપાડા વિસ્તારના ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં ગેસ ગળતર બાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ સિલિન્ડર બ્લાસ્ટમાં 7 જેટલા લોકો દાઝી ગયા, જેમાંથી એક ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. આ દુર્ઘટના આજે સવારે 7 વાગે બની હતી. બ્લાસ્ટ બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. તો આ અંગે પોલીસે પણ ગુનો નોંધ્યો છે અને ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં ફ્લેશ ફાયર તેમજ આગ લાગવાની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. સુરત શહેરના અઠવાડિયા પહેલા જે સુરત શહેરના સેટેલાઇટ વિસ્તારના અંદર આગ લાગવાની ઘટના બની હતી, તેના અંદર 2 નિર્દોષ યુવતીના મોત થયા હતા. તેને લઈને સુરત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે. કામગીરીના નામે તપાસમાં બિલ્ડરને બચાવી લેવાના પ્રયત્નો કરી રહેવામાં આવી રહ્યા છે. તેની સાથે અત્યાર સુધી સુકાવવામાં નહીં આવી, ત્યારે સુરત શહેરમાં આજ અશ્વિનીકુમાર રોડ પાસે એક રૂમના અંદર ફ્લેશ ફાયરની ઘટના બની હતી, જેમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૂળ બિહારના લોકો અહીંયા 7 લોકો એક જ રૂમના અંદર રહેતા હતા. રાત્રે તેઓ ગેસનું બટન બંધ કરવાનું ભૂલી જતા. આજ રોજ વહેલી સવારે જ્યારે ઉઠીને તેઓ જ્યારે દૂધ ગરમ કરવા માટે જ્યારે ગેસનું બટન ચાલુ કર્યું ત્યારે ફ્લેશ ફાયર થયું હતું. ફ્લેશ ફાયરના અંદર 7 વ્યક્તિઓ જે દૂધ ગરમ કરવા માટે જે ગેસ બટનનું ચાલુ કર્યું તે યુવક સહિત જે બીજા 6 લોકો ઊંઘમાં હતા તેઓ તમામ લોકો દાઝી ગયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે પહેલા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિની તબિયત હાલ વધુ ગંભીર હોય તેમજ 6 વ્યક્તિને સામાન્ય ઇજાઓ થઈ હોવાની સૂત્રોએ માહિતી આપી હતી. મહત્વની વાત એ છે કે સુરત શહેરના દિવસે ને દિવસે જે આગ લાગવાની તેમજ ફ્લેશ ફાયર થવાની ઘટના દિવસે ને દિવસે પ્રકાશમાં આવી રહી છે. તેમ છતાં સુરત મહાનગરપાલિકા તેમજ ફાયર વિભાગ દ્વારા કોઈપણ કડક રીતે કાર્યવાહી ન કરવામાં આવતા આ ઘટના દિવસે ને દિવસે વધી રહી છે અને નિર્દોષ લોકોના જીવ પણ જઈ રહ્યા છે. આગળ વાત કરીએ જૂનાગઢમાં તનસુખગીરી બાપુના નિધન બાદ વિવાદ સર્જાયો છે, જેને લઈને ગિરનાર મંડળના સાધુઓની મહત્વની બેઠક મળી. આ સાધુઓની બેઠક શકરિયા ટીબામાં યોજાઈ હતી. ત્યારે બેઠકમાં હરિગીરી બાપુ અને ઇન્દ્રભારતી બાપુ હાજર રહ્યા હતા, જેમાં તનસુખગીરી બાપુની સમાધિને લઈને બોલાચાલી થઈ હતી. તનસુખગીરી બાપુના પરિવાર દ્વારા શિષ્યને લઈને વિરોધ પણ કરાયો હતો. ત્યારે તનસુખગીરી બાપુના શિષ્ય પર પરિવાર દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ચોક્કસ કે જે રીતે ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુનું છે તે નિધન થયું હતું અને ગઈકાલે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી, સમાધિ આપવામાં આવી અને બાદમાં જે વિવાદ છે તે શરૂ થયો હતો. ખાસ કરીને અંબાજી મંદિર અને જે જુનાગઢ શહેરની અંદર આવેલા ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુ હતા અને તેમના સેવકો પણ હતા, એટલે કે તેમના પરિવારમાંથી તેમના જે ભાઈઓ અને અન્ય જે તેમના સમાજ તેમના પરિવારના જે લોકો હતા તે તેમની સેવા પૂજા કરતા હતા અને અંબાજી મંદિર એ પણ સેવા પૂજા કરતા હતા અને બાદમાં આખો વિવાદ શરૂ થયો છે. ગઈકાલે જ્યારે બાપુની જે પાલખી યાત્રા નીકળે તે પહેલા જ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે વિવાદ થયો હતો, જેમાં આક્ષેપો લગાવાયા હતા મહેશગીરી બાપુ સામે કે મહેશગીરી બાપુએ આવી
અને સહી સિક્કા હોસ્પિટલમાં બાપુ ભાનમાં નહોતા તે સમયે કરાવી લેવામાં આવ્યા અને જેને લઈને આ વિવાદ સંચળાયો હતો. ગિરનાર સાધુ સમાજના જે અધ્યક્ષ છે ઇન્દ્ર ભારતી બાપુ, પછી હરિગીરી મહારાજ, આ તમામ લોકો ત્યાં હતા અને આક્ષેપો લાગ્યા હતા અને બાદમાં નવા મહંતની નિયુક્તિ માટે આજ સવારથી ચહલ પહલ છે તે ચાલી રહી હતી અને તે જ સમયે હવે સેવકો ગિરનાર સાધુ સમાજના સામે આવી ગયા હતા. ગઈકાલે ગિરનાર સાધુ મંડળ સાથે જે સેવકો હતા તે આજે ગિરનાર સાધુ મંડળના સામે આવી ગયા, કારણ કે તનસુખગીરી બાપુના જે વારસદારો હતા, તનસુખગીરી બાપુના જે ભાઈઓ હતા, તેમનું કહેવાનું એવું હતું કે આ જે તમામ જે સંચાલન છે મહંત તેમને તેમના પરિવારમાંથી બનાવવામાં આવે. આ જે જગ્યાઓ છે જે અંબાજી મંદિરની અને ભીડભંજન મહાદેવ મંદિરની તે પણ તેમને આપવામાં આવે, પરંતુ તેવું ન થયું અને અખાડાના રીતિ રિવાજ મુજબ આજે જૂના અખાડાના સંરક્ષક છે હરિગીરી મહારાજ, તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના નવા મહંત પ્રેમગીરીની, અને ત્યારે જ વિવાદનો મતપૂડો ફરી સંચળાયો. ગિરનાર સાધુ સમાજના સામે આ સેવકો આવી ગયા અને હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા. ચોક્કસથી કહી શકાય કે એક સ્થાન મેળવવા માટેના આ રીતના ધમપછાડા થયા એ સાધુ સમાજ માટે કેટલું યોગ્ય તેવા પણ સવાલો ઉઠ્યા છે. પરંતુ હાલ તો જે જૂના અખાડાના રીતિ રિવાજ મુજબ હરિગીરી મહારાજ, ઇન્દ્ર ભારતી બાપુ, બુદ્ધગીરી બાપુ સહિતનાઓની ઉપસ્થિતિમાં ગિરનાર અંબાજી મંદિરના મહંત અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તરીકે પ્રેમગીરી બાપુની નિયુક્તિ કરવામાં આવી છે. પરંતુ વિરોધ એવો છે કે જે તનસુખગીરી મહારાજનું નિધન થયું છે અને તેમના જે સેવકો હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો 24 કલાકમાં આનો નિર્ણય નહીં લેવામાં આવે ને જો અમને સ્થાન આપવામાં નહીં આવે તો અમે આત્મવિલોપન કરશું. આ વિરોધ વચ્ચે હવે મહેશગીરી બાપુ ટૂંક સમયમાં જ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.